નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ અને અંકલેશ્વર ઈદગાહ મેદાન સહિત જિલ્લામાં વિશેષ નમાઝ સાથે બકરી ઈદની ઉજવણી. પાનોલીની સ્ટારલાઇટ ઓર્ગેનિકમાં મધરાત્રે ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં. પ્રોડક્શન બેડા અચાનક ફાટી નીકળેલી આગથી અફરાતફરી ફેલાઈ. અંકલેશ્વરના સુરવાડી ગામે 10 દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા ખેતી મૃતપાય અવસ્થામાં. લાઈનો અને થાંભલા તૂટવાની વારંવાર રજૂઆતો પણ વીજ કંપની સાંભળતી નથી. આકરી ગરમીમાં પાકને બચાવવા ખેડૂતોએ કેરબાઓ ભરી પીવડાવવું પડે છે પાણી. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી એકમેકને શુભકામના પાઠવી. ભરૂચ શહેર અને જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી. ઈદ ઉલ અદહા એટલે કે બકરી ઈદના પર્વની ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી. ભરૂચમાં ઐતિહાસિક ઈદગાહના મેદાન પર ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પણ ઈદગાહ મેદાને મુસ્લિમ સમાજે ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી સાથે એકમેકને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેર અને જિલ્લામાં ઈદના તહેવારને લઈને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. मकसद ये है कि हर बंदा अपनी अना को कुर्बान करे, अपने जो रिश्ते टूटे हुए उनको जोड़ें, अच्छे अखलाक को पैदा करे और बुरे अखलाक को छोड़े. और यही पैगाम हर इंसान को इसको अपने अंदर अपनाना चाहिए ताकि जो एक मालिक हमको बनाने वाला है उससे हमारा रिश्ता मजबूत हो और हम सही मानों में इस दुनिया से जाएं तो दुनिया वालों का भला कर कर जाएं और इससे हमारे बाद वालों को भी रोशनी मिलेगी और हमें भी अल्लाह तबारक व ताला मालिक के हकीकी जो है उसकी बारगाह में बड़ा मकाम मिलेगा. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી. આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ અંકલેશ્વર મામલતદાર, જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ 3 કલાકની જહેમત બાદ 5 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 3405માં સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં અચાનક આગ રાત્રિના 12ની આસપાસ લાગી હતી. આ આગ કયા કારણસર લાગેલ તે જાણવા મળેલ નથી. આ આગથી કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી. ઘટના સ્થળે 4 થી 5 જેટલા ફાયર ટેન્ડર હાજર છે. પોલીસની ટીમ હાજર છે. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના ખેડૂતોને છેલ્લા 10 દિવસથી વીજળી નહીં મળતા ખેતી મૃતપાય અવસ્થામાં આવી ગઈ છે. ભરૂચ જિલ્લામાં સતત વાવાઝોડા અને વરસાદ વચ્ચે વીજ કંપનીની લાઈનો, થાંભલા અને ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયા હતા, જેને યુદ્ધના ધોરણે દુરસ્ત કરાવવામાં આવ્યા હતા. જોકે અંકલેશ્વરના સુરવાડી ગામે ખેતી વિષયક વીજ પુરવઠો હજી પણ ઠપ છે. છેલ્લા 10 દિવસથી ખેતી માટે વીજળી નહીં મળતા ખેડૂતો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે. વીજ કચેરીએ રજૂઆત કરતા આજકાલના વાયદા વચ્ચે કામગીરી કરાતી નથી. આકરી ગરમીમાં પાકને બચાવવા ખેડૂતોએ કારબાઓમાં પાણી ભરીને પિયત કરવાનો વારો આવ્યો છે. વહેલી તકે ખેતી માટે વીજ પુરવઠો કાર્યરત કરવા ગામના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે. હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જીબીની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા 10 દિવસથી ન મળતો અને અમે એમને રજૂઆત કરી છે. હાલમાં કમ્પ્લેન પણ નોંધાયેલી છે પણ હાલમાં 10 દિવસથી કોઈ આવ્યું નથી. થાંભલો પડી ગયેલા છે, વાયર તૂટી ગયેલા છે
અને તે પાવર જો ન આવ્યો ને તેનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોપ્યું હોય અને એ કદાચ 4 આંગર 6 આંગરનું થયું હોય અને જો એ પાણી ન મળે તો શું થાય, બિયારણ ફેલ જાય. અને મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે જ આ બધી પરિસ્થિતિ આવે. ઉદ્યોગોને જોઈએ તો 24 કલાક પાવર મળે છે અને ખેડૂતને 8 કલાક જે પાવર આપવો જોઈએ તેમાંય પાછા આવા થાંભલો તૂટી જાય, વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં. આ અમારા ગામના ખેડૂતો ખાસ તો કરીને 2-4 ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે, પરમ દિવસે થઈ જશે. આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘરે આવી જાય અને પછી અહીં આવીને જોઈ તો બીજે દિવસે ના આવે, ત્રીજે દિવસે ના આવે. આવી રીતના ફોન પણ ન ઉપાડે. અને તે પહેલા પણ અમે 5 વર્ષ પહેલા એક અરજી એવી રીતની આપી છે. અમારી જે 1972 નો કનેક્શનો છે એને વારંવાર અમે અરજી આપી છે. છેલ્લા 5 વર્ષથી અરજી છે. એની ઝેરોક્સ મારા ઘરે છે અને જોતી હોય તો કાલે સાહેબને રૂબરૂ પણ આપવા તૈયાર છે. 1 મહિનો પહેલા એ ઝેરોક્સ મેં સાહેબને આપી છે, મીન સાહેબને, ચૌહાણ સાહેબને. અને એ ચૌહાણ સાહેબે એવું કીધું હતું કે આ લાઈન થઈ જાય. 1 મહિનોથી એ પણ નથી થઈ. ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું સતત બીજા વર્ષે ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું છે. 12 જૂન સુધી ચાલનાર 6 દિવસની ટુર્નામેન્ટમાં અંડર 13 અને અંડર 16માં રાજ્યભરમાંથી 260 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે, જેઓ કુલ 392 ગેમ્સ રમશે. આજે ઉદ્ઘાટન પ્રસંગે જીએનએફસીના જીએમ અને પ્રમુખ પી.કે. પુરોહિત, એજીએમ અને વાઇસ પ્રેસિડેન્ટ વાયસી પ્રજાપતિ, જનરલ સેક્રેટરી ડી.બી. પંચોલી સહિતના અધિકારીઓ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોના કરુણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં કંપનીમાં કામ કરતા 2 કામદારોને ગેસ લાગ્યો હતો. બંને કામદારોને ગેસની અસર થતા પ્રથમ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર મળે તે પહેલા જ બંને કામદારોના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કામદારોને ગેસ લાગવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. મૃતકોના નામ રાજન શર્મા અને રાજન સિંહ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્રાંત મચાવ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના કોલેજ રોડ ઉપર હંગ્રી આઈઝ હોટલનો શુભારંભ કરાયો. ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલ ભગવતી એન્કલેવમાં હંગ્રી આઈઝ મલ્ટી ક્યુઝિન હોટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોટલના સંચાલકો, ભાગીદારો, આમંત્રિતો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. હિન્ડાલ્કોના ઈ વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયકલિંગ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. ભારતનો પ્રથમ ઈ વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયકલિંગ પ્રોજેક્ટ પાગરા સ્થિત પખાજણ ખાતે શરૂ થયો છે. હિન્ડાલ્કોએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ લેવડાવ્યા હતા. પ્રમુખ અને યુનિટ હેડ કૌશિક વકીલે સભાને સંબોધિત કરી હતી અને પ્લાસ્ટિક કેરી બેગને બદલે શણની થેલીનો ઉપયોગ અને તેને રોજિંદા જીવનમાં અપનાવવા વિશે જણાવ્યું હતું. ઝઘડિયાના રાણીપુરા ગામે રેલવેએ બનાવેલી વરસાદી પાણીના નિકાલના ગટરની અધૂરી કામગીરીથી હાલાકીનો વારો આવ્યો છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન તો કોરોના કાળથી બંધ છે. જોકે આ રેલવે લાઇનના ગરનાળા છેલ્લા 10 વર્ષથી ચોમાસામાં લોકો માટે આફતરૂપ બની રહ્યા છે. ઝઘડિયાના રાણીપુરા બસ ડેપોથી ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા 2 ગાળા બનાવાયા છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં ભરાયેલ વરસાદ પાણીના નિકાલ માટે 35 લાખથી વધુ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટની બંધ ગટર લાઇન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ગોકળ ગતિએ ચાલતા આ કામમાં ઇજારદાર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ગટર લાઇનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે બંધ ગટર લાઇન પર જે સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકણ પણ બનાવવામાં આવ્યા નથી. છેલ્લા છેડાની કેટલીક મીટરની ગટર લાઇન ખુલ્લી છે. આગામી ચોમાસા પહેલા આ અધૂરું કામ પૂરું કરાય તેવું ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટના શિક્ષકોએ પોંડિચેરીમાં અંતઃકમલમ વર્કશોપમાં ભાગ લીધો. એસએમપીએસ સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શૈલજાસિંહ, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા તથા ઇન્સ્ટ્રક્ટર દેવાંશી ઠાકોરે પોંડિચેરીના શરણમ કેમ્પસ ખાતે આયોજિત અંતઃકમલમ વર્કશોપમાં હાજરી આપવા માટે નિમિત્ત કરવામાં આવ્યા હતા. શ્રી અરવિંદ સોસાયટી દ્વારા આયોજિત આ 9 દિવસીય કાર્યશાળામાં દેશભરના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ નેતાઓએ ભાગ લીધો હતો. ભરૂચ એસએમસીપીના શિક્ષકોએ પણ ધ્યાન, પ્રતિબિંબાત્મક કળા, પ્રકૃતિ સાથે જોડાણ, વાર્તા વાંચન તથા સહભાગી અભિનય જેવા અનુભૂતિભર્યા સત્રોમાં ભાગ લીધો હતો. Into the world beyond, a world where the lotus must continue to bloom within each of us every day. Oh, wow. The petal, once Oh, closed wow. in silence, now stood wide open. Each one a step inward. माँ का दानी परिधान रहे, आरती 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 भारती की उतरे, अर्पित तन मन धन प्राण रहे, जब तक ये सूरज चंदा चमके तब तक ये हिंदुस्तान रहे. और एक लास्ट खंड है. વરડિયા ચોકડી ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પોએ ટક્કર મારતા સેવિકાનું મોત નીપજ્યું, જ્યારે સાધ્વીજી ઈજાગ્રસ્ત થયા હતા. રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સદ્વાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઈવે ઉપર વરડિયા સુંદર વિહારધામથી નીકળી અસુરિયા જૈન વિહારધામે જઈ રહ્યા હતા. તેઓ સાથે અર્ટિગા લઈને ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરડિયા ચોકડી વ્હીલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરાબેન મેઘવાલ પાલેચ ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઈસર ટેમ્પો ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ પંગોળી દીધી હતી, જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત સાધ્વીજીને 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પો ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો છે. ભરૂચ લીમડી ચોક વિસ્તારમાં જુગાર રમતા 6 આરોપીઓને 28,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા. ભરૂચ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે લીમડી ચોક ખાતે જુગારની મહેફિલ ચાલી રહી છે, જેને આધારે દરોડા પાડતા સ્થળ પરથી અરુણ દંતાણી, આર્યન દંતાણી, નવીન વસાવા અને તુષાર વસાવા નાસી છૂટ્યા હતા, જ્યારે રોહિત, પૂર્વેશ, અજય, સુનિલ, ધવલ પટેલ અને સાજન દંતાણીની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ પાસેથી દાવ પર લાગેલા રોકડા 5,000, અંગ ઝડતીમાં 13,000, 2 મોબાઈલ મળી કુલ 28,710 કબજે કરાયા હતા. જુગાર ધારા હેઠળ વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અને અંકલેશ્વર ઈદગાહ મેદાન સહિત જિલ્લામાં વિશેષ નમાઝ સાથે બકરી ઈદની ઉજવણી. પાનોલીની સ્ટારલાઇટ ઓર્ગેનિકમાં મધરાત્રે ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં. પ્રોડક્શન વેળા અચાનક ફાટી નીકળેલી આગથી અફરાતફરી ફેલાઈ. અંકલેશ્વરના સુરવાડી ગામે 10 દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા ખેતી મૃતપાય અવસ્થામાં. લાઈનો અને થાંભલા તૂટવાની વારંવાર રજૂઆતો પણ વીજ કંપની સાંભળતી નથી. આકરી ગરમીમાં પાકને બચાવવા ખેડૂતોએ કેરબાઓ ભરી પીવડાવવું પડે છે પાણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.